જ્યારથી ગિફ્ટ સિટીની અંદર પરવાનગી આપવામાં આવી તો ગિફ્ટ સિટીની અંદર જે પ્રોપર્ટીઓ છે એના ભાવ 10% જેટલા ઉછળી ગયા। નમસ્કાર દર્શક મિત્રો, ગયા શુક્રવારથી અત્યાર સુધી ગુજરાતની અંદર જો સૌથી કોઈ એક બાબતની ચર્ચા ચાલતી હોય તો એ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની જે પરમિટ આપવામાં આવી એની ચર્ચા ચાલે છે। અને એની સાથે સાથે બીજી એ વાત બની કે જ્યારથી ગિફ્ટ સિટીની અંદર પરવાનગી આપવામાં આવી તો ગિફ્ટ સિટીની અંદર જે પ્રોપર્ટીઓ છે એના ભાવ 10% જેટલા ઉછળી ગયા। અને ગિફ્ટ સિટીની જે આજુબાજુનો વિસ્તાર છે ત્યાં પણ અચાનક ભાવમાં ઉછાળો આવી ગયો છે અને જે પૂછપરછનો રેશિયો છે એ બી 20% જેટલો વધી ગયો છે। તો એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, સુરતની અંદર જ્યારે ડાયમંડ બુટ્સ બનાવવાની વાત ચાલેલી અને ડાયમંડ બુટ્સનું હજુ તો નિર્માણ પણ નહોતું થયું, એ પહેલાં આજુબાજુના વિસ્તારની અંદર ફ્લેટો અને જમીનોના ભાવમાં ખાસો ઉછાળો આવી ગયો હતો। એટલે ગાંધીનગરની અંદર જ્યારે ગિફ્ટ સિટીમાં સરકારે દારૂ પીવાની પરવાનગી આપી એટલે એ રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકો માટે તો એક તેજીનો મોટો ડોઝ બનીને આવ્યો। કારણ કે છેલ્લા કેટલાક સમયથી આખા ગુજરાતમાં એક રિયલ એસ્ટેટ આમ થોડું મંદું એટલે શાંત થઈ ગયું હતું। કોઈ બહુ ખાસ ઉત્સાહ કે પ્રોત્સાહન દેખાતું નહોતું। પરંતુ જેવું જાહેરાત થઈ કે ભાઈ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની પરવાનગી મળી છે, એની સાથે સાથે રિયલ એસ્ટેટમાં જોમ આવી ગયું અને ગિફ્ટ સિટીમાં જેટલા પ્રોપર્ટી છે એ બધી પ્રોપર્ટીના ભાવમાં 10%નો ઉછાળો આવી ગયો। આ કેવું છે ખબર? ડિમાન્ડ સપ્લાય જેવું છે। એકદમ માંગ વધી ગઈ એટલે હવે બધાએ ભાવ ઊંચો કરી નાખ્યો। વેચાશે નહીં વેચાશે એ વાત અલગ છે કે ભાઈ તમે એમ કીધું કે આ મારા એરિયામાં હું હવે પહેલાં 5000માં આપતો હતો, હવે હું હવે 10% વધારીને 5500 રૂપિયામાં આપીશ। એ તો ભાવ થયો, પણ એ ભાવે ખરીદનારા આવે છે કે કેમ એ એક જોવાની વાત છે। બીજું કે બીજો લાભ એ થઈ ગયો કે ગિફ્ટ સિટીની જે આજુબાજુના જેટલા બધા વિસ્તારો છે, રેસિડન્સ હોય, કોમર્શિયલ કોમ્પ્લેક્સ હોય, ફ્લેટ્સ હોય, બંગલા હોય, જમીન હોય, તો એ બધાની અંદર પણ અચાનક ઉછાળો આવ્યો। બધાને એમ થઈ ગયું કે ભાઈ હવે તો આ દારૂ બધાને મળવાની છે એટલે આ એરિયાની વેલ્યુ વધી ગઈ છે એટલે આપણા એરિયાની વેલ્યુ પણ હવે વધશે। હવે આ જે વાત છે કે ભાઈ ગિફ્ટ સિટીની અંદર ભાવ વધ્યા છે અને એકદમ રિયલ એસ્ટેટમાં થોડો ઉછાળ આવ્યો છે, આ વાત કરી છે ગાંધીનગર ક્રેડાઈના પ્રમુખ કિરણ પટેલે। એમણે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે ભાઈ આ ગિફ્ટ સિટીમાં જે જાહેરાત કરવામાં આવી એની એક સારી અસર પડી છે અને રિયલ એસ્ટેટની અંદર અત્યારે ભાવમાં ઉછાળો આવ્યો છે। બીજી તેજી પણ એક જોવા મળી કે ગિફ્ટ સિટીની અંદર જે ક્લબ છે એમાં 107 લોકોએ મેમ્બરશિપ લઈ લીધી। આ લોકોને 107ને રાતોરાત મેમ્બરશિપ લેવા માટે જે દોડાદોડી કરી એના પરથી એવું લાગે છે કે આ બધા લોકો છે તે દારૂ માટે વલખા મારી રહ્યા હોય ને એવું લાગતું હતું। કારણ કે 107 મેમ્બરોએ તાત્કાલિક ગિફ્ટ સિટીની ક્લબમાં મેમ્બરશિપ લીધી અને એને કારણે ક્લબને 7,49,00,000 રૂપિયાની કમાણી થઈ ગઈ અને આ ક્લબની અંદર અત્યારે 2300 મેમ્બરો થઈ ગયા। એટલે હવે આ બધા ક્લબ મેમ્બરો એટલા માટે જ બન્યા છે કે એમને હવે એમ થશે કે ભાઈ અમને ત્યાં ક્લબમાં બેઠા બેઠા શાંતિથી દારૂ પીવા મળશે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।